હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ગાજરનો હલવો બનાવીશું. તો અહીંયા ગાજરનો હલવો બનાવવા માટે મેં 1 કિલો ગાજરને છીણી લીધા છે અને સાથે મેં થોડા ડ્રાયફ્રૂટ પણ ક્રશ કરીને રાખ્યા છે. આ ઇલાયચી પાવડર પણ મેં ક્રશ કર્યો છે, દ્રાક્ષ લીધી છે અને માવો લીધો છે. તો અહીંયા આપણે એક કઢાઈમાં થોડુંક 2 ચમચી જેટલું ઘી મૂકીશું અને ત્યારબાદ આપણી જે ગાજરની છીણ છે એને આપણે આમાં એડ કરીને થોડી વાર એને હલાવી દઈશું, સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી ગાજર સરસ રીતે નરમ થઈ જાય. અને આપણે એને મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકીને બે મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું જેથી આ ગાજર થોડા નરમ થાય. અને એ ચડે ત્યાં સુધી હવે આપણે આપણો જે માવો અને ડ્રાયફ્રૂટને આપણે રોસ્ટ કરી દઈશું ઘીમાં. તો અહીંયા મેં ફરીથી 2 ચમચી જેટલું ઘી લીધું છે અને ત્યારબાદ કાજુ અને દ્રાક્ષને સરસ રીતે એમાં રોસ્ટ કરી દીધા છે. અને ત્યારબાદ હવે મેં આ જે માવો હતો એને છીણી લીધો છે અને હવે એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એ જ ઘીમાં આપણે એને શેકી લેવાનો છે. જો તમે ઘરનો માવો લેતા હોય તો તમારે આ સ્ટેપ કરવાની જરૂર નથી, પણ હું બહારથી તૈયાર માવો લાવી છું એટલે આપણે એને ગાજરના હલવામાં નાખતા પહેલાં એને થોડો શેકી લેવો ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે એને શેકી લેવાનો છે અને માઇનોર એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ પ્રોસિજર કરવાની છે. ઘણા લોકો ગાજરના હલવામાં માવાનો યુઝ નથી કરતા, પણ જો તમારે એકદમ બહાર લગ્ન પ્રસંગમાં મળે તેવો ગાજરનો હલવો બનાવવો હોય તો તમે માવો એમાં જરૂર એડ કરજો. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, આ પણ શેકાઈ ગયું છે અને આપણો ગાજરનો કલર પણ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા ખાંડ એડ કરીશું. અહીંયા મેં 1 કિલો ગાજરમાં 1 વાટકી ખાંડ એડ કરી છે. તમે તમારા સ્વાદ અનુસાર એ એડ કરી શકો છો. હવે આપણે એને મિક્સ કરીને ઉપર ઢાંકી દઈશું અને ફરી 1 થી 1.5 મિનિટ સુધી એને આપણે ચડવા દઈશું જેથી ખાંડ સરસ રીતે ઓગળી જાય. અને ત્યારબાદ હવે મેં આમાં ઇલાયચી પાવડર જે આપણે ક્રશ કરીને રાખ્યો હતો એ પણ એડ કરી દીધો છે. અને હવે આપણે આમાં દૂધ એડ કરીશું. તો અહીંયા મેં 1 વાટકી જેટલું દૂધ એડ કર્યું છે અને તમે જો માવો યુઝ ના કરતા હોય તો થોડું વધારે દૂધ એડ કરી શકો છો, પણ આપણે માવો યુઝ કરીએ છીએ તો થોડુંક જ દૂધ એડ કરીશું. અને આ રીતે હવે આપણે બધું જ દૂધ બાળી દેવાનું છે અને દૂધ બાળી દીધા પછી આપણે એની અંદર ડ્રાયફ્રૂટ અને માવો એડ કરી દેવાનો છે અને આને સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ આપણો ગાજરનો હલવો કમ્પ્લીટ રેડી છે. અને લાસ્ટમાં મેં એમાં 1 ચમચી ઘી એડ કર્યું હતું, એ ઓપ્શનલ છે, તમારે ના કરવું હોય તો પણ ચાલે. તો બસ આ રીતે આપણો ગાજરનો હલવો રેડી છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને એકદમ હલવાઈ જેવો ગાજરનો હલવો ઘરે બનાવો. અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગુડ બાય.